નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 10ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 1 આપણે જોઈ ગયા. આજે જોઈએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની અંદર આપણને કહ્યું છે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે શોધો. એમાં પહેલો દાખલો એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. એટલે કે અપૂર્ણાંક આપણને આપેલું છે, અપૂર્ણાંક અંશ અને છેદ કયું છે માટે p છેદમાં q સ્વરૂપમાં હોય, અંશમાં 1 ઉમેરીએ અને છેદમાંથી 1 બાદ કરીએ તો એની કિંમત આપણને મળે છે 1. આપણે એને જોઈએ. સ્વાધ્યાય છે 3.3. દાખલા નંબર 2 એનો પહેલો. તો અહીંયા અંશ અને છેદ આપણને આપ્યા છે માટે આપણે ધારી લઈએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. અંશ x છે અને છેદ y છે માટે આપણને અપૂર્ણાંક મળશે x છેદમાં y. લખી શકીએ માટે અપૂર્ણાંક બરાબર x છેદમાં y. હવે શું કહ્યું છે? અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા. તો અહીંયા આપણને શરત થઈ આપેલી છે, તો આપણે અહીંયા લખીએ અંશમાં 1 ઉમેરતા અને છેદમાં 1 બાદ કરતા. અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા કેટલા આપ્યા છે? કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે, 1 મળે છે. માટે શું થશે? માટે x +1 એટલે કે અંશમાં 1 ઉમેર્યું અને છેદમાં બાદ કરવાનું છે, તો આપણું છેદ છે y-1 બરાબર આપણને મળ્યા 1. માટે આ y-1 છે સામે જશે, 1 સાથે ગુણાશે, 1 સાથે ગુણાય એટલે એના એ રહેશે. માટે x +1 બરાબર આપણને મળશે y-1 સમીકરણની. માટે x y આ બાજુ આવશે એટલે -y થશે બરાબર -1 હતા, 1 સામે જશે એટલે -1 બરાબર -2 થશે. આને આપણે કહીએ સમીકરણ નંબર 1. હવે બીજું કયું છે? જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 મળે. એટલે કે અંશમાં કશું નથી કરવાનું, પણ છેદમાં 1 ઉમેરીએ તો આપણને કેટલા પ્રાપ્ત થાય છે? 1/2 પ્રાપ્ત થાય છે. તો અહીંયા લખીએ છેદમાં 1 ઉમેરતા (1/2) મળે છે. માટે x છેદમાં y તો હતો, પરંતુ આ y માં શું કર્યું? 1 ઉમેર્યો તો આપણને કેટલા મળ્યા? 1/2 મળ્યા. આ જે શરત આપી એ શરત પ્રમાણે. માટે આને હવે સાદુરૂપ આપીએ આપણે તો 2 આ બાજુ જશે એટલે 2x બરાબર y+1 સામે જશે એટલે અંશમાં જશે, 1 સાથે ગુણાશે, મતલબ એટલા ને એટલા રહેશે y+1. માટે 2x - y બરાબર 1. આ થયું સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ 2 છે. લોપની રીતનો ઉપયોગ કરવાનો આપણને કહ્યું છે. લોપની રીતનો ઉપયોગ કરવો હોય તો અહીંયા y અને y બંનેના સહગુણકો સમાન છે. કોઈ એક પણ સમીકરણને ગુણાકાર કે ભાગાકાર કરવાનો નથી, પરંતુ અહીંયા -y છે, અહીંયા -y છે, માટે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. તો આપણે લખીએ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. સમીકરણ 1 માંથી
સમીકરણ બી બાદ કરતા તો સમીકરણ 1 છે x ઓછા y બરાબર ઓછા 2 અને બીજું સમીકરણ છે 2x માઇનસ y બરાબર 1. હવે બાદ બાકી કરવી છે માટે ચિહ્નો બદલાઈ જશે. ઓછા 2 ઓછા 1 બરાબર ઓછા 3. y નો લોપ થઈ જશે. x ઓછા 2x એટલે કે ઓછા x બરાબર ઓછા 3 માટે x બરાબર 3. આ આપણને મળી x ની કિંમત. આ x ની કિંમત છે બેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી શકાય. સમીકરણ નંબર 1 માં આપણે કિંમત મૂકીએ. સમીકરણ 1 માં x બરાબર 3 મૂકતા તો સમીકરણ 1 છે x ઓછા y બરાબર ઓછા 2 માટે x ના બદલે આપણે મૂકીશું 3 ઓછા y બરાબર ઓછા 2 માટે 3 બે આ બાજુ આવશે એટલે 2 બરાબર y સામે ગયું એટલે 5 માટે 3 ને 2 5 y બરાબર 5. તો અહીંયા આપણને x ની અને y ની કિંમત મળી પરંતુ આપણને કહ્યું છે તે અપૂર્ણાંક શોધો. તો અહીંયા આપણે લખીએ અહીં x બરાબર 3 y બરાબર 5 અને માગેલ અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંક શું આપણે હતો ધાર્યા પ્રમાણે x છેદમાં y તો x ના બદલે 3 અને y ના બદલે 5. તો આ થયો આપણો જવાબ. આ રીતે દાખલાનો ગણી શકાય. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2 નો બીજો. પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર એટલે કે હાલની ઉંમર કેટલી હશે શોધવાની છે. જે શોધવાનું છે અને આપણે ધારી લઈએ. આપણે નૂરીની ઉંમર x ધારીએ, સોનુની ઉંમર y ધારીએ. દાખલા નંબર બીજાનો બીજો. ધારો કે નૂરીની ઉંમર x, નૂરીની હાલની ઉંમર x વર્ષ અને સોનુની હાલની ઉંમર y વર્ષ છે. તો આપણને એમ કહ્યું છે 5 વર્ષ પહેલા બંનેની 5 વર્ષ પહેલા ઉંમર કેટલી હશે આપણે અગાઉ પણ એક ઉદાહરણની અંદર શીખી ગયા છે. હાલની ઉંમર x તો 5 વર્ષ પહેલા x ઓછા 5 હતી. આજે કોઈની ઉંમર 25 વર્ષ છે તો આજથી 5 વર્ષ પહેલા એની કેટલી હતી આજે જેટલી છે એમાંથી 5 બાદ કરીએ એટલી. માટે લખી શકીએ 5 વર્ષ પહેલા બંનેની ઉંમર નૂરીની ઉંમર બરાબર x ઓછા 5 અને સોનુની ઉંમર બરાબર y ઓછા 5 થાય. અને પછી શું કહ્યું છે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી. તો આપણે આ બાજુ લખીએ માગેલ આપેલ શરત મુજબ એટલે કે શરત આપણને આપી છે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી. તો આ થઈ નૂરીની ઉંમર x ઓછા 5 5 વર્ષ પહેલા અને બરાબર આ છે y ઓછા 5 સોનુની ઉંમર. પણ નૂરીની ઉંમર કેટલી હતી સોનુની ઉંમરથી 3 ગણી. તો
સોનુની ઉંમરને 3 વડે ગુણીએ ત્યારે બે પદ સમાન થાય, સમતોલ થશે. માટે આના ઉપરથી આપણે કહી શકીએ x ઓછા 5 બરાબર 3y ઓછા 15. માટે x ઓછા 3y બરાબર -15 વત્તા 5 એટલે કે -10. આને આપણે કહીશું સમીકરણ નંબર 1. પછી બીજી શરત આપી છે 10 વર્ષ પછી. તો 10 વર્ષ પછી બંનેની ઉંમર થશે x + 10 y + 10. અને બીજી શું શરત કહી છે? નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 2 ગણી થશે. તો આપણે અહીંયા લખીએ બીજી શરત મુજબ, એટલે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. માટે 10 વર્ષ પછી ગયું છે, માટે નૂરીની ઉંમર x + 10 અને સોનુની ઉંમર થશે y + 10. પણ નૂરીની ઉંમર કેટલી થશે? સોનુની ઉંમર કરતા બમણી છે. પરંતુ આપણે બંને સમીકરણ સમતોલ કરવી હોય તો સોનુની ઉંમરને 2 વડે ગુણીએ ત્યારે સમીકરણ કેવું થયું? સમતુલિત થયું. અને આ સમીકરણને આપણે છોડીએ તો આપણને મળશે x + 10 બરાબર 2y વત્તા 20. માટે x ઓછા 2y બરાબર 10 સામે ગયા એટલે બાદબાકી થશે, એટલે કે 20 ઓછા 10 બરાબર 10. આ થયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 લોકની રીતે ઉકેલ શોધવાનો છે. અહીંયા x છે, અહીંયા x છે, બંનેના ચિહ્નો સમાન છે, કોઈ ગુણાકાર કરવાનો નથી. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવાનું છે. સમીકરણ 1 માંથી સમીકરણ 2 કરતા x ઓછા 3y બરાબર ઓછા 10 અને x ઓછા 2y બરાબર 10. બાદબાકી કરીએ માટે માઇનસ પ્લસ અને માઇનસ. -10 -10 -20. x નો લોપ થઈ ગયો. -3 વત્તા 2 એટલે કે -y. માટે y બરાબર 20. y ની આ કિંમત કોઈ પણ સમીકરણમાં આપણે મૂકીએ. સમીકરણ 1 માં મૂકીએ તો અહીંયા લખીએ સમીકરણ 1 માં y બરાબર 20 મૂકતા તો સમીકરણ 1 છે x ઓછા 3 અને y ના બદલે 20 બરાબર -10. માટે 20 તરીના 60 એટલે કે -60. x ઓછા 60 બરાબર, માટે x બરાબર -10 વત્તા 60. માટે x બરાબર 50. હવે જે પ્રમાણે આપણે ધાર્યું હતું એ પ્રમાણે લખી દઈએ. x કોની ઉંમર ધારી હતી? તો નૂરીની ઉંમર ધારી હતી. માટે નૂરીની હાલની ઉંમર બરાબર નૂરીની હાલની ઉંમર બરાબર 50 વર્ષ. અને બીજા નંબરે સોનુની હાલની ઉંમર. સોનુની આપણે y ધારી હતી. સોનુની હાલની ઉંમર બરાબર 20 વર્ષ. તો આ થયો આપણો ઉકેલ. હવે જોઈએ દાખલા નંબર 3.
બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા જે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરીએ અને જે સંખ્યા મળે એ કેવી છે? અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. ગણીએ દાખલા નંબર 3, બીજાનો ત્રીજો. પ્રથમ શરત તો આપી છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો બરાબર 9. આપણે એકમ દશકની સંખ્યા બરાબર x ધારી લઈએ, એકમની સંખ્યા બરાબર y ધારી લઈએ તો બે અંકો થયા x અને y. તો પ્રથમ સમીકરણ બની જશે x + y બરાબર 9. પહેલા આપણે ધારી લઈએ. ધારો કે દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y. માટે મૂળ સંખ્યા આપણને કઈ મળે? અગાઉ એક ઉદાહરણમાં પણ આપણે શીખી ગયા. જે દશકનો આંક છે એનું મૂલ્ય થશે 10 ગણું એટલે કે 10x અને એકમનો અંક છે y. માટે આપણને મૂળ સંખ્યા થાય 10x + y. આ થઈ આપણી મૂળ સંખ્યા. તો પહેલું સમીકરણ કહ્યું છે બે અંકોનો સરવાળો 9. તો બે અંકો તો એક અંક x છે બીજો અંક y છે. માટે કહી શકીએ આપેલ પ્રથમ શરત મુજબ x + y બરાબર 9. બે આંકડાનો સરવાળો 9 થશે. એક 4 હશે તો બીજી 5 હશે, એક 3 હશે તો બીજી 6 હશે, એક 2 હશે તો બીજી 7 હશે. હવે બીજી શરત જોઈએ. વળી સંખ્યાના 9 ગણા કરતા, તો આપણી આ જે સંખ્યા છે એના 9 ગણા કરીએ. 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2. હવે અંકોની અદલાબદલી કરીએ તો આપણે અહીંયા જોઈએ અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર y આ બાજુ આવશે, x આ બાજુ જશે, y ની કિંમત 10 ગણી થશે કારણ કે y દશકના સ્થાને આવશે બરાબર 10y + x બરાબર. હવે વળી સંખ્યાના 9 ગણા કરતા, તો આ જે સંખ્યા છે એના 9 ગણા કરીએ એ અને અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો જે નવી સંખ્યા છે એ એના કરતા બમણી છે. તો અહીંયા આપણે જોઈએ પહેલા તો બે સંખ્યાઓ લખીએ 10x + y બરાબર બીજી સંખ્યા છે 10y + x. સંખ્યાના 9 ગણા કરતા એટલે કે જો આના આપણે 9 ગણા કરીએ બરાબર છે તો 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. આ છે આના કરતા કેવી છે? બમણી છે. માટે આને આપણે 2 વડે ગુણીશું ત્યારે સમીકરણ સંતુલિત થશે. હવે આ સમીકરણને આપણે છોડીએ તો 90x + 9y બરાબર 10 દુના 20y + 2x થાય. માટે 90x 2x આ બાજુ આવશે એટલે કે 90 માંથી 2 જશે એટલે 88x. અહીંયા 9y છે, 20y આ બાજુ એટલે કે 9 - 20 એટલે કે -11y બરાબર 0 પ્રાપ્ત થશે. બરાબર છે. તો હવે આપણે શું કરીએ? અહીંયા 11 છે, અહીંયા 88, આખા સમીકરણને 11 વડે ભાગી દઈએ. તો આખા સમીકરણને 11 વડે ભાગીએ તો 8x - y બરાબર 0. આને આપણે સમીકરણ નંબર 1 કહીશું. આને કહીએ સમીકરણ નંબર 2. અહીંયા y અને અહીંયા y બંનેના સહગુણકો સમાન છે. એક y પ્લસ છે, એક y માઇનસ છે. માટે બંનેનો સીધો સરવાળો કરવાનો છે.
તો અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. તો સમીકરણ 1 છે x વત્તા y બરાબર 9 અને સમીકરણ 2 છે 8x ઓછા y બરાબર 0. સરવાળો કરવાનો છે. પ્લસ માઇનસ ઉડી ગયા. 9 વત્તા 0 બરાબર 9, 8 અને 1 9 x માટે x બરાબર 9 સામે જાય 9 ભાગ્યા 9 બરાબર 1. x ની આ કિંમત છે સમીકરણ નંબર 1 માં મૂકીએ. સમીકરણ 1 માં x બરાબર 9 મૂકતા માટે x ના બદલે 9 વત્તા y અને x ના બદલે 1 મૂકવાનું છે ને 1 વત્તા y બરાબર 9 માટે y બરાબર 9 ઓછા 1 એટલે કે 8 માટે આપણને અહીંયા ઉકેલ મળે છે x બરાબર 1 અને y બરાબર 8. તો આપણી મૂળ સંખ્યા શોધવાની છે. તો આપણી મૂળ સંખ્યા કઈ હતી? હવે મૂળ સંખ્યા બરાબર 10x વત્તા y હતી બરાબર 10x ના સ્થાને આપણને મળ્યા ગુણ્યા 1 વત્તા y ના સ્થાને આપણને મળ્યા 8. 10 એકા 10 અને 8 18. તો મૂળ સંખ્યા આપણને પ્રાપ્ત થઈ 18. આ થયો આપણો જવાબ. આ રીતે આપણે દાખલો ઉકેલી શકીશું. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને 100 ની જ નોટો જોઈએ. એટલે કે જે 2000 ઉપાડવાના છે એ 2000 માં કઈ નોટો લેવાની છે? માત્ર 50 રૂપિયાની 100 રૂપિયાની જ નોટ આવી જોઈએ, 500 ની નોટ આવી જોઈએ નહીં. 2000 ની નોટ જ આવતી નથી એટલે એનો સવાલ જ નથી. મીનાને કુલ 25 નોટો મળી. હવે 2000 રૂપિયા કેશિયરે જ્યારે આપે ત્યારે કુલ નોટો 50 ની અને 100 ની આ બંને ભેગી થઈ કુલ નોટો એને કેટલી મળી? 25. તો તેને રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેકની કેટલી નોટો મળી છે? આ મીનાબહેનને 50 રૂપિયાની કેટલી નોટો મળી હશે અને 100 રૂપિયાની કેટલી નોટો મળી હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે ધારીએ કે ધારો કે 50 રૂપિયાની x નોટો એને મળી હશે અને 100 રૂપિયાની y નોટો મળી હશે. બરાબર છે. દાખલા નંબર 4. ધારો કે 50 રૂપિયાની x નોટો અને 100 રૂપિયાની y નોટો મળી. 50 રૂપિયાની x નોટો મળી અને y રૂપિયાની 100 નોટો મળી અને કુલ રૂપિયા કેટલા થયા? 2000 થયા. તો એક નોટ હોય, જો 50 રૂપિયાની એક નોટ તો 1 ગુણ્યા 50 એટલે 50 થાય અને અહીંયા 100 રૂપિયાની એક નોટ હોય તો 1 ગુણ્યા 100 એટલે 100 થાય. બરાબર. પણ અહીંયા માની લો કે y નોટ અને અહીંયા x એટલે 50 ગુણ્યા x વત્તા 100 ગુણ્યા y બરાબર કુલ રકમ કેટલી થાય? 2000. માટે આપણે પ્રથમ શરત પ્રમાણે કહી શકીએ, પ્રથમ શરત મુજબ 50x વત્તા 100y, 50 નોટો, 50 રૂપિયા વત્તા નોટો અને 100 રૂપિયા વત્તા નોટોની સંખ્યા, આ બધું થઈ કુલ રૂપિયા કેટલા થયા?
2000 બરાબર છે. બીજું, મીનાને કુલ 25 નોટો મળી. કુલ નોટો કેટલી મળી? 25. એટલે કે x વત્તા y બરાબર 25. તો બીજી શરત મુજબ x વત્તા y બરાબર 25. આ બીજી શરત. હવે એક કામ કરીએ, આ જે પ્રથમ સમીકરણ છે એમાં 50 50 ગુણ્યા 100 અને 4 એટલે કે પ્રથમ સમીકરણને આપણે 50 વડે ભાગી દઈએ તો આપણું સમીકરણ શોર્ટ થઈ જાય. તો x વત્તા 2y બરાબર 40. તો આને આપણે કહીએ સમીકરણ નંબર 1, આને કહીએ સમીકરણ નંબર 2. બરાબર છે. હવે અહીંયા x છે, અહીંયા પણ x છે, સહગુણકો તો સમાન છે પણ સાથે સાથે ચિહ્નો પણ સમાન છે, માટે આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી લઈએ. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા માટે x વત્તા 2y બરાબર 40 અને x વત્તા y બરાબર 25 બાદ બાકી કરવી માટે બધા ચિહ્નો બદલાશે. x નો લોપ થઈ જશે, 2 માંથી 1 જશે એટલે કે y બરાબર 40 માંથી 25 જશે તો 15. બરાબર છે. તો y ની કિંમત આપણને પ્રાપ્ત થઈ 15. હવે x ની કિંમત શોધી દઈએ. તો y ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકીએ. સમીકરણ 2 માં y બરાબર 15 મૂકતા તો સમીકરણ 2 છે x વત્તા 15 બરાબર 25 માટે x બરાબર 25 માઇનસ 15 માટે x બરાબર 10. x ની કિંમત થઈ 10. તો મીનાબેનને x એટલે કે 50 ની નોટો, મીનાને 50 રૂપિયાની x ધારથી 50 રૂપિયાની એટલે કે એ પ્રાપ્ત થઈ 10 નોટો અને 100 રૂપિયાની y બરાબર 15 આવ્યા છે, 15 નોટો મળી હશે. તારો મિલાવો તો મિલાઈ શકીએ. 50 ની 10 એટલે 500 રૂપિયા થયા અને 100 ની 15 એટલે 1500 રૂપિયા થયા. એટલે 1500 500 2000 રૂપિયા મીનાને પ્રાપ્ત થયા. તો આ થયો દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર 5. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે કે આવો એક દાખલો આપણે પેલો ટેક્સી ભાડાવાળો અગાઉ શીખી ગયા. એમાં નિશ્ચિત ભાડું હતું અને સાથે કિલોમીટર દીઠ ભાડું હતું. એવો એક દાખલો આપણે શીખ્યા. અહીંયા એના જેવું જ છે. તો પ્રથમ 3 દિવસનું પુસ્તકનું નિશ્ચિત ભાડું એટલે કે માની લો કે 10 દિવસ સુધી કોઈ પુસ્તક લઈ જાય તો 10 માંથી 3 દિવસનું તો નિશ્ચિત ભાડું થઈ જ ગયું. પછી 1 દિવસ રાખે કે 2 દિવસ રાખે, 3 દિવસ રાખે કે ગમે તેટલું રાખે, પણ 3 દિવસ કરતા વધારે રાખે તો પછી પ્રત્યેક દિવસ દીઠ અલગ એનું ચડતું જાય. 10 દિવસ રાખે તો 3 દિવસનું તો જે મિનિમમ છે એ તો થાય જ, પછી ઉપર બીજા 7 દિવસનું દિવસ દીઠ એનું ભાડું ગણાય. હા, એનો મતલબ એવું છે. અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે.
તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. આપણે નિશ્ચિત ભાડા માટે x ધારીએ અને દિવસ દીઠ ભાડા માટે y ધારીએ. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા અને દિવસ દીઠ ભાડું બરાબર y રૂપિયા. ચલો હવે સરિતા શું કરે છે? 7 દિવસ પુસ્તક રાખે છે. 7 દિવસ પુસ્તક રાખે છે એનો મતલબ એના 3 દિવસ 7 દિવસ છે એમાંથી 3 દિવસનું તો ફરજિયાત મિનિમમ ચૂકવવાનું અને એના ઉપરાંત વધારાના 4 દિવસનું શું કરવાનું? દિવસ દીઠ ભાડું ચૂકવવાનું. સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે માટે વધારાના દિવસ બરાબર 7 - 3 બરાબર 4 દિવસ અતિરિક્ત. બરાબર, માટે સરિતા માટે ભાડું કેટલું થશે? આ 4 દિવસ વધારાનું અને પેલું x તો ખરું જ, માટે સરિતા માટે તો પહેલું x રૂપિયા તો ખરું જ વત્તા 1 દિવસનું y રૂપિયા માટે 4 દિવસનું 4y અને એને કુલ ચૂકવ્યા કેટલા? 27 રૂપિયા. તો આ થયું આપણું પ્રથમ સમીકરણ, સમીકરણ નંબર 1 કહીએ. ત્યાર પછી બીજા નંબરે આપ્યા છે સુશીબેન. હા, સુશી કેટલા દિવસ રાખે છે? 5 દિવસ રાખે છે. 5 દિવસ પુસ્તક રાખે છે માટે વધારાના દિવસ કેટલા થયા એમની? 5 - 3 નિશ્ચિત બરાબર 2 દિવસ વધારાના થયા. 3 દિવસનું નિશ્ચિત ભાડું એટલે કે નિશ્ચિત ભાડું તો એમને ચૂકવવાનું જ છે. માટે સુશી માટે x વત્તા 2y બરાબર કેટલું ચૂકવાય છે? 21 રૂપિયા. 21. આ થયું સમીકરણ નંબર 2. બરાબર. હવે લોપની રીતે બંને સમીકરણો ઉકેલીશું. સમીકરણો સરળ છે. અહીંયા સહગુણક એક છે, અહીંયા સહગુણક એક છે, પરંતુ બંનેના ચિહ્નો સમાન છે માટે બાદબાકી કરવી પડશે. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા માટે x વત્તા 4y બરાબર 27 અને x વત્તા 2y બરાબર 21. બાદબાકી કરીએ તો ચિહ્નો બદલાય. 27 માંથી 21 જાય તો 6, x નો લોપ થાય. 4 માંથી 2 જાય તો 2y બરાબર 6 માટે y બરાબર 6/2 બરાબર 3. y ની કિંમત પ્રાપ્ત થાય છે 3. આ કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દેતા સમીકરણ 2 માં y બરાબર 3 મૂકતા માટે સમીકરણ 2 છે x વત્તા 2y બરાબર 3 બરાબર 21 માટે x 3 દુના 6, 6 સામે જશે, 21 - 6 માટે x બરાબર 21 માંથી 6 જાય તો 15. બરાબર છે. તો અહીંયા લખી દઈએ આપણે. એને કહ્યું છે નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો અહીંયા જે પ્રમાણે માંગ્યું છે એ પ્રમાણે આપણે જવાબ લખીએ. નિશ્ચિત ભાડું બરાબર
તો નિશ્ચિત ભાડું આપણે ધાર્યું હતું x, તો x છે 15 રૂપિયા અને વધારાના પ્રત્યેક દિવસ દીઠ ભાડું બરાબર 3 રૂપિયા. બરાબર. જો તારું મિલાવીશું તો થઈ જશે, કારણ કે અહીંયા સરિતાએ કેટલા દિવસ રાખ્યું હતું? 7 દિવસ રાખ્યું હતું. તો 7 માંથી પ્રથમ 3 દિવસ હતા, તો 3 દિવસના 15 રૂપિયા તો એમના થઈ જ ગયા. બીજા ઉપર 4 દિવસ વધ્યા, તો પ્રત્યેક દિવસની ભાડું 3 રૂપિયા છે. 4 તરીના 12, તો 15 ને 12 27 રૂપિયા ચૂકવવા પડે અને એમને ચૂકવ્યા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 3.3 પૂર્ણ થાય છે અને એની સાથે સાથે આપણું પ્રકરણ નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ પણ પૂર્ણ થાય છે. આવતીકાલે નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું કોઈ નવા પ્રકરણ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.